ઓમ નમઃ. જાન્યુઆરી 2025થી ડિસેમ્બર 2025 સુધી આર્થિક લક્ષ્યાંકો, આર્થિક ટાર્ગેટ પરિપૂર્ણ કરવા, પોતાના આર્થિક કાર્યને આગળ વધારવા માટેના દિવ્ય મંત્ર આપને આપવા જઈ રહ્યો છું. દરેક મહિનાનો મંત્ર રોજ 3 વખત બોલવાનો છે. જાન્યુઆરી મહિનો શરૂ થાય ત્યારે જાન્યુઆરીનો મંત્ર બોલવાનો છે. ફેબ્રુઆરી મહિનો ચાલુ થાય ત્યારે ફેબ્રુઆરીનો. ટૂંકમાં દર મહિના માટેના અલગ અલગ મંત્ર મેં 2025ના વર્ષની ઓરા અને એના ગણિત પ્રમાણે સિદ્ધ કર્યા છે. આર્થિક કાર્યથી લઈને રાજકીય ક્ષેત્ર સુધીના કાર્યમાં પણ આ દિવ્ય મંત્ર ફળદાયી સાબિત થશે. મંત્ર 3 જ વખત બોલવાનો છે. મંત્ર તમારી સ્ક્રીન પર આવી રહ્યો છે. જાન્યુઆરી મહિનાનો મંત્ર ઓમ લક્ષ્મીતાવી સિદ્ધાવી નમઃ. ઓમ લક્ષ્મીતાવી સિદ્ધાવી નમઃ. ઓમ લક્ષ્મીતાવી સિદ્ધાવી નમઃ. ફેબ્રુઆરી મહિનાનો મંત્ર છે ઓમ કુબેરાતી ધન પ્રાગટ્ય નમઃ. ઓમ કુબેરાતી ધન પ્રાગટ્ય નમઃ. ઓમ કુબેરાતી ધન પ્રાગટ્ય નમઃ. માર્ચ મહિનાનો મંત્ર છે. માર્ચ મહિના માટે આપની મનોકામના સિદ્ધિ, આર્થિક લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે માર્ચ મહિનાનો મંત્ર ઓમ વૈભવ લક્ષ્મી દેવી સર્વસિદ્ધિ સુખાની નમઃ. ઓમ વૈભવ લક્ષ્મી દેવી સર્વસિદ્ધિ સુખાની નમઃ. ઓમ વૈભવ લક્ષ્મી દેવી સર્વસિદ્ધિ સુખાની નમઃ. એપ્રિલ મહિના માટેનો મંત્ર ઓમ લક્ષ્મીતા લક્ષ્મીતા વામલ નમઃ. ઓમ લક્ષ્મીતા લક્ષ્મીતા વામલ નમઃ. ઓમ લક્ષ્મીતા લક્ષ્મીતા વામલ નમઃ. મે મહિના માટેનો મંત્ર. હવે આપણે મે મહિના તરફ પ્રયાણ કરીશું. મે મહિના માટેનો દિવ્ય મંત્ર ઓમ શ્રી ક્ષેત્રપાળવીર ધનત્ય ધનત્ય પ્રાંગ નમઃ. ઓમ શ્રી ક્ષેત્રપાળવીર ધનત્ય ધનત્ય પ્રાંગ નમઃ. ઓમ શ્રી ક્ષેત્રપાળવીર ધનત્ય ધનત્ય પ્રાંગ નમઃ. જૂન મહિના માટેનો મંત્ર ઓમ શ્રી લક્ષ્મીદેવી મહાદેવી સિદ્ધિ નમઃ. ઓમ શ્રી લક્ષ્મીદેવી મહાદેવી સિદ્ધિ નમઃ. ઓમ શ્રી લક્ષ્મીદેવી મહાદેવી સિદ્ધિ નમઃ. હવે આપણે જુલાઈ મહિના તરફ પ્રયાણ કરીશું. ઓમ કુબેરાતી વામિતાની પ્રાગટ્ય નમઃ. ઓમ કુબેરાતી વામિતાની પ્રાગટ્ય નમઃ. ઓમ કુબેરાતી વામિતાની પ્રાગટ્ય નમઃ. ઓગસ્ટ મહિના માટેનો મંત્ર ઓમ ધનલક્ષ્મી દેવી કાર્યમ કાર્યમ નમો નમઃ. ઓમ ધનલક્ષ્મી દેવી કાર્યમ કાર્યમ નમો નમઃ. ઓમ ધનલક્ષ્મી દેવી કાર્યમ કાર્યમ નમો નમઃ. હવે આપણે સપ્ટેમ્બર મહિનાના મંત્ર માટે પ્રયાણ કરીશું. સપ્ટેમ્બર મહિનાનો મંત્ર જે 3 વખત રોજ બોલવાનો છે ઓમ મહાતિકા અષ્ટલક્ષ્મી દેવી નમઃ. ઓમ મહાતિકા અષ્ટલક્ષ્મી દેવી નમઃ. ઓમ મહાતિકા અષ્ટલક્ષ્મી દેવી નમઃ. ઓક્ટોબર મહિના માટેનો મંત્ર ઓમ સુહાતિકા ગજલક્ષ્મી દેવી નમઃ. ઓમ સુહાતિકા ગજલક્ષ્મી દેવી નમઃ. ઓમ સુહાતિકા ગજલક્ષ્મી દેવી નમઃ. હવે આપણે નવેમ્બર મહિનાના મંત્ર માટે પ્રયાણ કરીશું. નવેમ્બર મહિના માટેનો મંત્ર ઓમ ધનસિદ્ધિ મહાલક્ષ્મી દેવી નમો નમઃ. ઓમ ધનસિદ્ધિ મહાલક્ષ્મી દેવી નમો નમઃ. ઓમ ધનસિદ્ધિ મહાલક્ષ્મી દેવી નમો નમઃ. હવે આપણે ડિસેમ્બર મહિનાના મંત્ર માટે પ્રયાણ કરીશું. ઓમ ત્રાજમ અષ્ટલક્ષ્મી દેવી નમો નમઃ. ઓમ ત્રાજમ અષ્ટલક્ષ્મી દેવી નમો નમઃ. ઓમ ત્રાજમ અષ્ટલક્ષ્મી દેવી નમો નમઃ. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના આ મંત્રો જે તમારા જીવનમાં આર્થિક લક્ષ્યાંકોને પરિપૂર્ણ કરવા, આર્થિક લક્ષ્યાંકોને આગળ વધારવામાં સહાયક બનશે. આ વિડીયો તમારા પોતાના મોબાઈલમાં સેવ રાખો, કારણ કે આ દરેક મંત્રની ઉપર જે ચક્ર છે એ ચક્રને પણ તમારે દરેક મહિના દરમિયાન જોવાનું રહેશે, જેથી કરીને આ વિડીયો તમારે 12 મહિના સાચવવાનો છે, જેથી કરીને દર મહિનાનો મંત્ર અને એનું ચક્ર તમે રોજ જોઈ શકો. જે મહિનો ચાલુ હોય એ મહિનાનું ચક્ર અને મંત્ર બોલવાનો છે 3 વખત અને ચક્ર જોવાનું છે. જાન્યુઆરી મહિનો પતે પછી ફેબ્રુઆરીનો, ફેબ્રુઆરી મહિનો પતે પછી માર્ચ મહિનાનો. આપ સરળતાથી સમજી જ ગયા હશો, છતાં પણ આપની સમજૂતી માટે મેં આ મંત્ર અને એની ઉપરનું ચક્ર એ વિગતવાર દર્શાવ્યું છે, જેથી કરીને આપને સરળતા રહે. રસ્તે જતા આવતા પણ આ ચક્ર જોઈ શકો છો અને મંત્ર પણ આપ કરી શકો છો. દુનિયાના દરેક ભક્તો મંત્રમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. તેઓ આ મંત્રોના માધ્યમથી 2025ના વર્ષને ઉત્તમ ચોક્કસ બનાવી શકશે. ઓમકારનું દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ આપના પર રહે એવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.